મોર્નિંગ, જય મુરલીધર બધાને। તો આજે ઠાર તો છે ને, આજે અમે બધા રાઈતી બે બિનભાઈને બહુ વાતો કરી ને બેઠા હતા, એટલે ઠાર તો વહેલો જ આવી ગયો, તો અમે જોયું હતું। અને ઝાકર જેવું આવ્યું છે અટાણે। હવે મેં વાહિંદા કરી લીધા અને ભીંસ દઈ લીધી, રોટલી બનાવી લીધી હીરાવા માટે, સા બનાવી લીધો અને આ ભારી ભરી આવી દીધી ઉઠીને। બરોબર નાખવાનું મારે સા પાકેથી નાખી નથી। હાલો આપણે ડૂસો નાખી દઈ માલને, અને પછી હવે એ સા પકવી, હું સા મૂકીને આવી હતી તો હું સા પકવી લીધું, ડૂસો નાખી દીધું। આપણે ફટાફટ ડૂસો નાખી દઈ માલને, પછી ચા પાણી પી લઈ। ચા પાણી પીવાઈ ગયા હે, બાકી કેટલી ભરી દીધો, ચા બાકી છે પીવાનો, કેમ કે ભાઈ સંગ ઉતારશે। અને આ ઉઠીને શું કરો, પ્રસાદ કરે। હું સવારના ફોરમાં ઉઠીને ડૂસાને ભારે ભરી આપી દે, પછી એમ કે ડૂસો તું નાખીએ। હું બરોબર છે એમાં એ એવું ન હોય, અરે એવું ના હોય ભાઈ, મારો જ વિષય છે બધી વાતનો। હાલ જો મહેમાન તૈયાર થઈ ગયા છે, હવે મહેમાન જાય છે ખંભાળીએ, બરોબર ને? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં, એને કે લે કે દિન હોય તો મજા જ આવે ને, મજા આવી જોઈએ, મજા આવે તો આવે અહીંયા, નક તો હું ને એને કઈ મજા ના આવે તો થોડું આવે। તમે જવાબ ના દો એને તો પછી એને કેના પાસે રહેવું, બિન તો એની પહેલેથી જ છે, એટલે એ મારા હાટું તો આવે, પણ આમ તમે નામી માણસ એટલે એને મજા આવે એમ, એવું બધું છે। હવે ભાઈ તૈયાર થઈ ગયા છે, એને વયું જવું છે, પછી નોકરીમાં લાગવાનું છે, અને અમે પછી માલ ઢોર વાવામાં લાગશું, આગળ અમે અમારી નોકરીમાં લાગશું। હાલો જો મહેમાન નીકળી ગયા, ટ્રેક્ટર આડા પૂગી ગયા, તો હાલો આપણે ભેગું છોડો મિસ્ટરજી, હાલો હું આવું તમારી ભેગી। હે અરે યાર એવું હોય। હાલો જો મહેમાન નીકળી ગયા, અને હવે અમે અમારે ધંધે પૂગી જાય। મજા આવી ગઈ નહીં? આજ ખેર એટલો ટાઈમ રોકાણો નકર થોડીક વાર આવીને વયો જાય તરત જ। ઢોકળું રહ્યું ને, આપણે નોકરી રહી પાછું એમાં ઢોકળું રહ્યું ને, એટલે એને પોહાય આવવું જ આવવું એમ, નકર તો ના પોહાય। ખંભારીને ઉતાર્યું ને તો બધું ભડકે એકચુલીમાં। આપણે માલને ડૂસો ન ખાઈ ગયું તો જો એ બધા ખાઈ લીધા ને, 12 જેવું વાગી ગયું હોય, આપણે હે ને પાવડો ઓલ બાજુ પડ્યો હોય લેવા જવો જોઈએ ને, પછી આ બધા પોદરા ઢેરી લઈ, બાકી इसको खाना मिल गया है। હાલો આપણે જઈએ બહાર, આવી આગળ 2 કલાકમાં। આગળ પાછા આવતા રહે હું, કેમ કે બાજુમાં જ જઈ તમને બધું બતાવશું, આગળ ક્યાં જઈ ને હું હે બધું। જો માલ તો બધા બેઠા હે, કઈ ટેન્શન નથી ને, માલનું પાછું ટાણું થાય તો પાછા આવતા રહે હું કાંઈ। મોગલમાનું મંદિર, ભલું કરજો માતાજી અંધેયનું। ઇટ્સ મારા મામાનો ઇલાકો। તમારા કૂતરાનું મોઢું બંધ કરાવી દો, નકર કૂતરું વેસાવી નાખી। હું કૂતરું વેસાવી નાખી, કૂતરાને કેવો ગોકેરું ના કરે। જય શ્રી કૃષ્ણ મામી, ના વો મને કૂતરા ના ગમે। જય શ્રી કૃષ્ણ, જેલી લઈ લીધી પણ જય શ્રી કૃષ્ણ ના કરી, આ મમ્મી મારી, મારા મામા મજા જોઈ ને।
સૈણા ભારી હે મામા હો સૈણા એટલે સૈણા હે ખડ તો મામા આપડે વાયુ હોય તો ખડ તો થાય મોય આમ થાય ને ખડે થાય સૈણા એટલે ટૂંકું પડે વાંસે ને તારું નથી થતો તો અહીંયા ભરાઈ જાય છે ઠીક હા ધાણાભાજી અહીંયા સૈણામાં ઉગી પડી ને સૈણા એટલે પણ સૈણા છે ભાઈ આમાં હે ખબર આમ કે છે હા એ તો મામા તમારે જમી હલામે અમારે જમી નથી એવી અમારા બાપા ને અમારે છે બધું ઊંધાડું હાવ અમારે તો છે ને આફરે પાણી આ જોવ જઈ લે મારા મામા ને સૈણા એટલે સૈણા હો ઈ મારા મામા નો માલ હા હા મારો મામો એટલે મામો હું મુહૂર્ત કરી દઉં મામા આવું જોઈએ જીવાને પાણી બહુ ના જોઈએ જો આવી રીતનું હોય ને તો ઘાટે પકડી ગયા અને ના હા ઓલું વાલ કરી ગયું છે બહુ ઓલું વાલ થઈ ગયું જો જતા લીલાડો તમારો મામા લીલાડો આપણો હમ હવે આમાં વેરું તો આવવું જોઈએ વાટીને મૂકી દો પણ પૂરા વાલે જ હું વાર દઈ ઝીણી નીણ છે અસલ મસ્ત મસ્ત ની માલ રાડું ના કાઢે હા ગરો આવવા માંડીએ જેમ છે આમ મંડે ગરો ગરો કહેવાય ગરો અમાર જીનકા મામા ની વાડી હે અને અમાર મોટા મામા ની વાડી અને ધાણ પાસતરા હે ને મામા કપા કાઢીને બરોબર માપી દે થઈ જાય ઓલું દૂર થઈ ગયું અમારી વાડીમાં દૂર બહુ થાય મામા એની પાછળ બહુ મોટો હોલ બનાવી લીધો અમારા મોટા મામાની વાડી છે અમારે પડી ગઈ ધાણી વોલ વાહે અમારે પડી ગઈ અમારે એમ છે વોલ બસ પાયો માલ પકડાવવો હોય તો આપણે થોડી ધાણી છે આપણે તો ધાણા હે કા હોય ગમે પણ માલ તો પકડાવવા દેવો જોઈએ કે ના અમારે હવે પાવી નથી વીધી ગાડે પાઈ જા પાઈ હતી 29 તારીખે પાસવારી કાલ પાઈ લીધું હે 22 દી થયા આપણે કીધું 22 દી થયા તારે સંપલ જોઈતો નથી ના મારે સંપલ એવું નથી મારે સંપલ છે ને એક જ કલર ની છે બધી તો તને શું લાગે તાર કોઈ એટલે વીઆઈપી છે હું ના જાઉં કઈ હું આ ટૂંકા માં ગાડી હાંકવા વડી જાત્રા દે જાત્રા ભૂખ દે બધા અમને આવજો આવજો ટાટા ના એ આવજો એ લઈ લીધું ખબર તમારું આવતા હવે તક લઈ લીધું તું મેં તો કુતરા લેવા માણા તો ઠીક પણ હાલો આવજો આપણે ઘેર પૂગી ગયા છે અને ભાઈ માલ પાવા કરી દીધા ચાલુ તણવે જ ને એને ટેવ છે તણવવાની એને ટેવ છે હા 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 બરોબર આપણે ઘરે પૂગી અને સીધું હે ને જો વાહિંદા થઈ ગયા અને માલે ઓલ બાજુ વયા ગયા હે તો થોડીક વાર પછી આપણે મકાઈ વાટવી હે અને મારે હજી જો આ ખાટલો ભાણા પડ્યા હે બધા સડાવવા હે મારા મમ્મી ને પપ્પા ને ત્યાં લગ્ન હતા મામાના છોકરીના ને છોકરાના બધા ગયા હતા ભેગા થઈ ગયા ઘડીક વાર મજા આવી ગઈ ઘડીક વાર મસ્તી કરી લીધી બધે અને આ કે હાલ જવું હોય તો જાય નહીં હું તૈયાર થઈ ગઈ કા આવીને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું માલ પાઈને વયા ગયા વાહિંદા થઈ ગયા હવે મકાઈ વાટવાની જઈ તમારે વાટવી હોય ત્યાં ઓકે
ટીવી હાલે છે અને હું ગાજર મોરતી હતી ત્યારે આને ખાવું તો એ કાપવા બેસી ગયા. હલાવો મારા ગાજર હું મોરી લઉં, તમારે ખાવું હોય તો લઈ લ્યો. તો આગળ કહેતા હતા મારે ખાવું મને ગાજર દે. ખાવું છું ફાકી ખાઈ લીધું પછી કીધું આવી ગયો હવે મારે પછી શું કરવું તો થયું કઈ નહીં ના ખાવ તો. 20 રૂપિયા ફાકી ખાય. હાલો તો માલનું કામ બધું થઈ ગયું છે, દોવાઈ ગયું છે, મકાઈ તો વઢાઈ ગઈ છે, ખાણે દેવાઈ ગયું. હવે ખાંડ ખાઈ લઈએ પછી આપણે એને મકાઈ નાખી દઈ અને આપણે ગાજરનો સંભારો બનાવવો છે, બાજરાના રોટલા અને દૂધ. આપણે આજના વ્લોગનું એને જ કરી. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.